ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આજે આપણે કંઈક અલગ જગ્યાએ જ આવી ગયા છીએ. નવસારીમાં જ છીએ અને અલગ જગ્યાએ આવી ગયા છીએ. અને આપણે નાનાજીને સ્પેશિયલ અહીંયા લાવ્યા છીએ, કારણ કે એને આમ ઘરમાં હતા તો કે આપણે થોડીક વાર બહાર જાય. તો હું આ જગ્યા ઉપર પહેલી વખત આવ્યો છું અને બહુ મસ્ત જગ્યા છે, એટલે સ્કીપ કરતા નહીં. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. તો ચાલો આપણે આગળ વધીએ ને જો હું હવે તમને દેખાડું છું કઈ જગ્યા છે. જો આ છે પૂર્ણા નદી. નવસારીની જે પૂર્ણા નદી કહી ને એ અહીંયા છે, જે નવસારીમાં પાણી ભરી જાય. ફૂલ વરસાદ હોય ને એટલે નવસારી સિટીમાં પાણી આવી જાય, કારણ કે આ પાણી છે ને અહીંયા કાંઠે જ છે. જુઓ, નવસારીનો જે આ ભાગ છે ને એના કાંઠે છે, એટલે પાણી છે ને સીધું અહીંયાથી ચડીને આમ આવી જાય છે સીધું સોસાયટીમાં. અને જો અહીંયા હુડકાય છે ને, જો મસ્ત વાતાવરણ છે. હું અહીંયા પહેલી વખત આવ્યો, આપણને સુરાભાઈ લાવ્યા છે ને આ સૂરો, નાનો સૂરો લાવ્યો છે. અહીંયા બેહવા જેવું છે. જો આ રહ્યું હુડકું. હા, જો કેવું મસ્ત જગ્યા છે. જો હુડકામાં અહીંથી છે ને આમ કાંઠે લઈ જાય. સુરા અહીંયા હુડકા વાળા નથી ઓલા હકાવે? નહીં. તો ક્યારે જોવા મળે? ગણપતિ વિસર્જનના દિવસે. એવું? આ બધા ગણપતિ વિસર્જન માટે છે. પછી કોઈ વધારે પાણી આવ્યું હોય તો એની માટે. બરાબર, એટલે ગણપતિ વિસર્જન થાય ત્યારે જ આ હુડકાનું જગ્યા ઉપર થાય છે ગણપતિ વિસર્જન. આ જગ્યાએ ગણપતિ વિસર્જન થાય. 80% નવસારીનું અહીંયા થાય. ઓહો. ઊંધું પાણી આવેલું જાય છે, દરિયામાં નથી જતું, દરિયાની બહાર જાય છે. જો આ પાણી છે ને, નદી એવી છે, ઊંધું હાલે. પાણી ઊંધું હાલે છે, કારણ કે આ બાજુ ખરું ને આમ દરિયો છે અને પાણી આમ આવેલું જાય છે. એ રીતનું. વરસાદ તો નહીં આવે એવી શંકા છે. આઈ રહ્યા નાનાજી. કેવું લાગ્યું તમને? હે? હજી આપણે હું તમને અહીંયા સુરાભાઈ આપણને 4-5 જગ્યા દેખાડવાના છે આજ નવસારીમાં, એટલે આપણે જોવાની જ છે. જો આવી રહ્યો નાનાજી શું કરે છે હવે? આંબલીનો કોર છે અહીંયા. હા, આની ચટણી થાય એકલા. હે? હા, જો આંબલીનો કોર તોડે છે. બહુ ચટણી સારી થાય. જો વાહ, આની ચટણી કરવાની એમ ને? આ બા એકદમ ખટ્ટી મીઠી લાગે. મજા આવી જાય. જો ઓલા મોટા સાહેબ ને દેખાડો આંબલી. આનો એક છે ને મારો ફોટામાં મને પાડી. તો કેવા જૂનવાણી મકાન. આ બધા ગોવા ટાઈપના મકાન છે. બંગલા છે. તો જો આપણે છે ને બીજા લોકેશન ઉપર આવી ગયા છીએ અત્યારે, અને આ છે શનિ જોડિયા હનુમાનનું મંદિર. લેતા આવ્યા છીએ અહીંયા. જો સુરાભાઈ લેતા આવ્યા. મસ્ત જગ્યા છે. આપણે ચપ્પલ અહીંયા ઉતારી લઈ. પણ શું ચપ્પલ ઉતારજે? હા. જો આપણે અહીંયા શનિ જોડિયા હનુમાન મંદિર આવ્યા છીએ અને મસ્ત લોકેશન છે. જો જો
જો આ જોડિયા હનુમાન છે જો, જોડિયા હનુમાન દાદા છે જો. જય હનુમાન દાદા. અહીંયા શિવલિંગ છે અને અહીંયા બધું આવું રીતે જો અહીંયા નાનું મોટું વાવ્યું છે ફૂલ ને એવું. જય ભોળાનાથ મહાદેવ. જો જો આ જો આ જો આ બાજુ જો ફૂલ ઝાડ બધે વાવ્યા છે અને જલાલપુર ગામમાં કહેવાય આ મંદિર. આપણે વાડીમાં આવી ગયા છીએ હો. અહીંયા કઈ કહેવાય આ જલાલપુરમાં બોદાલી. જો હવે આ બધી છે પણ આપણને કઈ નામ ના ખબર નથી બરાબર છે. આ હેનું છે એ, આ તો શેરડીના હાઠા છે. ના આમ જો અહીંયા ચીકુડી છે મસ્તીની. જો કેવા છે ચીકુડ. જો આ ચીકુ છે હો. નાનાજી જો ફોટાય પાડે છે. એટલે આપણે તો આ ગીચમાં આવી ગયા છીએ ભાઈ. ઓહો આમ જો જો આ જો ઓહો નમીને જવું પડે હો. અંશુ શું છે? જો આ ચીકુ છે આમ જો. જો છે ને ચીકુડી. આ ભાઈ રેડા છે માથે. એકદમ જંગલ જેવું જો. સુરા નકરું ચીકુડી જ લાગે. લે તમારા ભાઈ છે, ભાઈ છે ને ખાવા જેવું છે. હવે આગળ જ પડ્યું, હજી સેપાઈ ગયું પડ્યું એટલે નહીં ઉભો ઉતારું છું. ઈ કાચું છે એલા. આઈ રહ્યું લે. આ લે મસ્તીનું લ્યો. આખે આખું છે જો. છે ને આ ખવાય લે. હા 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 બહુ મસ્ત છે હો મીઠું. જો તારા નસીબમાં નથી જોવાથી. બોર બીજું ગોતું ઘણાય પડેલા જો. આવી રહ્યું હાલે. માર નથી ખાવું. આખું ચીકુડીનું છે બાગ. જાય રહ્યું મસ્તીનું. ઈ બગડેલું છે અહીંયા છે પણ કીડિયું સડી ગયું હોય. હું જો મસ્ત ચીકુડીનું ઝાડ અહીંયા છે બાગ અને આખો બાગ ચીકુનો જ છે. જો આપણે મસ્ત લોકેશન ઉપર આવી ગયા છીએ. ફાર્મ હાઉસે આવી ગયા છે આપણા દોસ્તારના. ઘણા ટાઈમ પછી આવ્યા છીએ નાનાજીને દેખાડવા. સુરાભાઈ ને હું ને જો મસ્ત ભજન વાગે છે ધીમા ધીમા. આ ફાર્મ અગાઉ એક વિડીયો બનાવ્યો તો તમને ખબર હોય તો જો. થોડીક વાર આરામ કરી હવે શાંતિથી બેઠા છીએ અને નાનાજી વાળે આમ જો કઈક
જો 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 જાંબુડા પાયડા જો નાનાજી જો હાલે મોટું હાલે હા વેટું પડે ને કાકરા જો કરી નાખાય જો જાંબુડા છે વાહ. છે ને જાંબુડા મસ્ત એટલે મસ્ત છે ભાઈ તમારે ફાર્મ એમ થાય કે અહીંયા રહેવા આવતા રહી મજા આવે ઠંડો પવન ઠંડો પવન છે બધું ખાવાનું ના જો કેરી બેરી બધું મળે એક નંબર કેરી વગર દવાની વગર દવાની કેરી એમ ને આ ઓલી ગોળવાની અહીં છે ને આ ખાવાની બહુ સારી કેરી સારી દેશીમાં આ ખાતા છે ને દેશીમાં તમે જોબ્બર કેરી જો આ તો ગોળવા મીંડા એ બધાય કેરી એ અંશુડા મીઠી લાગે બહુ મીઠી છે એક નંબર જો અમારા દેશી બોલી જાય જો આ નાનાજી ગોળીને ખાય છે અરે દેશીને ટક્કર મારે એવી છે એમ ને અલા કેસરને કેસર ને ટક્કર કેસરને ટક્કર મારી દે એવી છે દેશી કેરી જો મમ્મીને મમ્મી માટે જ લઈ જવાનું છે શું બેટા કેરી જો એક હાથમાં લઈ લો એક ખાવા જ માંડ તું હાથમાં નહીં પપ્પા ખોલીએ આ બધા જો આ સુરાભાઈ જો ગોઠલિયા ખાવા માંડ્યા અહીંયા રહ્યું ડબ્બુ હજી તો ખાવાની છે જો અહીંયા આંબા આ કેરીઓ ખાવા આવી ગયા લ્યો લાઈવ કેરી આ તાજી ઉતારેલી જો ઉપર એ તો મોટો ફાયદો છે ફાર્મ હાઉસમાં એ તો મોટો ફાયદો કા એ આ સુરા આ તો જો તું આ કેરીનો આમ ઓરિજિનલ રસ જો આ ભાઈ જો સુસીને ખાય છે જો આહાહા, જો ગોઠલું હોતું ખાધું ભાઈ ગોટલો જતો તો ખબર ના પડે કે ગોટલો જતો આ એટલો મીઠો છે આ જોની લ્યો ખાવ નહીં હવે એ મારે ડાયાબિટીસ એક તો માણસ કોઈ ખાધી નહીં બધાથી હરામી તો તમે હે તો હવે આ કેરી ખાઈને પાછો ચાની મજા લે છે બોલો આ જો આ દેશી કેરી જો આ દેશી કેરી કાઢી છે એકદમ. ચાય ભરી જૂનાગઢમાંય ન મળે આવી ભવનાથ ગિરનારમાં તાજી હા માટી ખરેલી માર્કેટમાં ભાઈ તો ટ્રેક્ટર માથે બેઠેલા ટ્રેક્ટર લઈને ક્યાં જાવું છે તારે બાપ દીકરો બે જો ની મસ્ત મજા આવે ને ગટરમાં વયું જાહે હા આવડે છે પેલા સાયકલ શીખી લ્યો ગટરમાં વયું જાય તને આવડે છે ચડતા એલા આ તો આને હકાવતાય આવડતું હોય છે હો. આગતો છે એ તો હે જો પકો દે મસ્ત પડી જા હા જો આવડે છે હકતા એમ તો સારું લે મન ફરવા લઈ જાય ને ના નહીં ટ્રેક્ટરમાં નહીં લઈ જા મન ફરવા તો કાંઈ નહીં હાલો તો કાંઈ નહીં હાક તો ખરા આખે ને તું કેવું ભાઈ સ્ટીયરિંગ કર્યું ઓહો તમારે આ શીખી જાહે કમ્પ્લીટ શીખી જાહે ભાઈ Amazon, Hofer, fashionable.
જો કેટલા બધા પાયડા છોકરા ખાધા કરશે નહીં સુરા બધા હો ભાઈ નાના હશો ત્યારે તમને આવું ખાધું હોય છે જો અંશુભાઈએ જો વીણી લીધી ખિસ્સામાં જ ભરવા માંડ્યો એ તારું ખિસ્સામાં જ ભરવા માંડ્યો કેરીયું ને બદામું ને. તો મિત્રો બધો સામાન લીધો બદામ ને કેરીયું ને ભાઈ ભરી જ દીધી કે લઈ જ જાવ તમે કરાયણા ભરી દીધી કે ના લઈ જ જાવ તમે કે છોકરાઓ ખાહે જો રાવણાય છે બહુ હા તો જો ફાર્મ હાઉસ આવ્યા તો મેળ થઈ ગયો બદામનો તો ચાલો મિત્રો હવે ઘર બાજુ પાછા આગળ વધીએ બરાબર ને સુરા તો મિત્રો હવે અમે ને નાનાજીને બધાય બહાર આટો મારતા આવ્યા નાનાજીને થોડીક વાર ફ્રેશ કરતા આવ્યા અને ઘરે આવી ગયા છે હવે આવે છે રાંધવાનું શું બનાવે છે શું બનાવે છે જો બટેટા ફોલું છું આ બટાકાના જ શાક ખવડાવ્યા કરજે તું મને શાક નથી બનાવવાનું તો મસ્ત વસ્તુ બનાવવાની છે શું વસ્તુ એનું કહેવાય સરપ્રાઈઝ જો આના પાછી હવે ખાવામાં સરપ્રાઈઝ હોય તમે એમ કે મને તો કઈ કાંઈ નહીં હાલ જવા દે સરપ્રાઈઝ નેક્સ્ટ ટાઈમ મળશે હા હા નેક્સ્ટ ટાઈમ અહીંયા નાનાજી શું કરે છે તમારે તબિયત બગડી છે દવા લીધી બરાબર તો જો મિત્રો નાનીજીની તબિયત બગડી છે અને દવા લીધી છે તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ